તો ફ્રેન્ડ્સ આજે એકદમ ડિફરન્ટ રેસીપી આપી છે કાઠિયાવાડી કઢી ખીચડી, પણ એકદમ ડિફરન્ટ રીત બતાવી છે. તો વિડીયો અંત સુધી જોજો, ગમે તો શેર કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હું છું હિના પટેલ, તમે છો મારી ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, ખીચડી બનાવવા માટે અહીંયા મેં ચોખા લીધા છે અને ખીચડિયા ચોખા છે. કોઈ પણ ચોખા લઈ શકો, પણ મારે ત્યાં ખીચડિયા હતા એટલે મેં ખીચડિયા લીધા છે. અને આવી રીતે પંચકુટી દાળ પણ આપણે એટલી જ લઈશું જેટલા આપણે ચોખા લીધા છે. હવે આમાં 5 જાતની મિક્સ દાળ છે, તો બધી જ દાળ તમે મિક્સ કરી શકો અને આ રીતે લઈ શકો. હવે આ બધું છે ને બરાબર આપણે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી એકદમ સરસ આને પાણી નાખી અને વોશ કરી દઈશું. જો આ મિક્સ થશે ને એટલે બધું બરાબર દેખાશે, મતલબ જે ચોખા છે એ પણ અને દાળ પણ ઇવનલી એકદમ સરસ બધું બરાબર માત્રામાં છે. હવે આમાં પાણી એડ કરી દઈશું અને એકદમ સરસ આને 2 થી 4 પાણીએ વોશ કરી લઈશું. તો ઘણો બધો ડસ્ટ હોય એ બધું નીકળી જશે અને પછી આ બીજા પ્રિપેરેશન તૈયાર કરીશું. તો કોબીજ છે, ગાજર, વટાણા, બટેટા, દૂધી અને એક રીંગણ, આટલી મેં ઇન્ગ્રેડિયન્ટ્સ આની અંદર લીધેલા છે આ ખીચડી બનાવવા માટે. અને આમ જે ખીચડી છે મિક્સ કરેલી એને પણ બરાબર આપણે વોશ કરી લીધી છે. હવે કુકર મૂકી દઈશું અને કુકરની અંદર આપણે આ ખીચડી છે એને બાફી લઈશું. તો કુકર મૂકી પહેલાં તો આપણે આ જે ખીચડી મિક્સ કરેલી છે એ કુકર અંદર એડ કરી દઈશું. પછી આપણે જે કાંઈ શાકભાજી કાપ્યા છે એ પણ આની અંદર આપણે એડ કરી દઈશું ને શાકભાજીના થોડા મોટા ટુકડામાં કટિંગ કરવાનું છે. અને અહીંયા તમે સિંગદાણા પણ એડ કરી શકો. હું સિંગદાણા ભૂલી ગઈ છું એટલા માટે એડ નથી કર્યા, પણ તમે ચોક્કસથી એડ કરજો તો ખૂબ સારો એવો ફ્લેવર આવશે. હવે આ રીતે આપણે બધા શાકભાજી છે ને આની અંદર એડ કરી દઈશું ને ત્યાર પછી આમાં પાણી એડ કરી દઈશું. તો પાણી આપણે 3 ગ્લાસ એડ કરીશું, કારણ કે આપણું જે ખીચડીનું જે મટીરિયલ છે એ 2 કપ છે, તો 3 ગ્લાસ પાણી એડ કરી દઈશું. કારણ કે આ ખીચડી છે એકદમ ઢીલી રહેશે, એટલા માટે પાણી એડ કરી અને થોડીવાર આપણે આ રીતે મિક્સ કરી અને પછી ઢાંકણ બંધ કરી દઈશું. ઢાંકણ બંધ કરો એ પહેલાં મીઠું અને હળદર અવશ્ય એડ કરવી. તો મીઠું અને હળદર નાખી અને થોડું એવું ઘી પણ હું અહીંયા એડ કરું છું, કારણ કે મારે જે કુકર છે એ ફ્લો થાય છે એટલા માટે મેં ઘી એડ કર્યું છે. તમે સ્કીપ પણ કરી શકો. જો તમારે પણ એ રીતે કુકરમાં પ્રોબ્લેમ હોય તો ઘી અથવા તો તેલના ડ્રોપ્સ એડ કરી શકો. અને હવે આને ફૂલ ફ્લેમ પર આપણે 4 વિસલ થવા દઈશું, ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈશું. અને જો ગિરનારી ખીચડી બનતી હોય ને સાથે કઢી ના હોય એવું તો હોય જ નહીં, તો કઢી પણ આપણે સાથે જ બનાવી છે. તો એના માટે આપણે તૈયારી કરીશું. તો કઢી માટે આપણે મીડિયમ ખાટું એવું દહીં લેવાનું છે. તો 2 ચમચા અહીંયા દહીં લીધેલું છે અને દહીંની અંદર આપણે 1/4 કપ બેસન પણ એડ કરી દઈશું. અને દહીં અને બેસનને આપણે બરાબર એકદમ ફેટી લેવાનું છે. તો બરાબર આપણે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જે કઢી છે એ પણ એકદમ ડિફરન્ટ રીતે બનવાની છે અને ખીચડી છે એ પણ એકદમ ડિફરન્ટ રીતે છે. તો વિડીયો અંત સુધી જોજો અને ગમે તો વધુમાં વધુ શેર કરી દેજો. હવે આમ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, હળદર એડ કરી દઈશું અને એ જ રીતે આ થોડા સૂકા મસાલા એડ કર્યા છે અને કડી પત્તા, બધું બરાબર આપણે મિક્સ કરી દઈશું. મતલબ એકદમ સરસ દહીં સાથે આ બેસન છે એને ફેટી લઈશું. ત્યાર પછી આમાં આપણે 4 ગ્લાસ પાણી એડ કરી દઈશું. તો આ બેટર સાથે પાણી મિક્સ કરો ને ત્યાર પછી એક વખત ચમચોથી હલાવી અને એકદમ મિક્સ કરી દેવું. અને ત્યાર પછી બીજી બાજુ આપણે ગેસ પર આને આ જે તપેલી છે એને મૂકી દઈશું ઉકળવા માટે. એટલે આ કઢી છે એને આપણે ફૂલ ફ્લેમ ઉકાળવાની છે. તો કઢીને આપણે અહીંયા પર જ છોડી દઈએ ઉકળવા માટે. અને બીજી બાજુ એકદમ ચટાકેદાર એવી ખીચડી બનવા માટે એનો આપણે જે મસાલો છે એ તૈયાર કરીશું. અને સાથે જ જે કુકર છે એમાં 4 વિસલ પણ થઈ ગઈ છે. તો ઢાંકણ ખોલી અને ખીચડી છે એકદમ ઢીલી છે, આ રીતે આ ખીચડી ઢીલી જ હોય છે. તો બરાબર મિક્સ કરી લઈશું અને કઢી પત્તા પણ સાથે આપણે તોડી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે કઢીને પહેલાં બનાવીશું, મતલબ કઢી આપણી ફૂલ ઉકળી ગઈ છે. ખીચડીને આપણે સાઈડ પર રહેવા દઈએ અને કઢી માટે આપણે તડકો લગાવી લઈએ. તો તેલ મૂકી રાઈ જીરો અને સિમ્પલ આપણે હિંગ, એવી જ રીતે લીમડાના પાન એડ કર્યા છે અને કસૂરી મેથી અને જે કાચા મેથીના દાણા આવે છે ડ્રાય, એ મેથી બંને આ તડકાની અંદર જ એડ કરી છે. અને પછી આ રીતે એક મરચું પણ એડ કર્યું છે અને થોડી એવી લસણવાળી ચટણી જે ખાંડીને રાખી હતી એ પણ એડ કરી છે. કઢી પત્તા અને અડધો ઓનિયન આ રીતે બારીક કટ કરેલો. આ એનો સિમ્પલ વઘાર છે, પણ એકદમ ટેસ્ટફુલ એવી આ કઢી બને છે. તો એકવાર આ રીતે જો ટ્રાય ન કરી હોય તો ચોક્કસથી કરજો, કારણ કે ખૂબ એવી ટેસ્ટફુલ આ કઢી બને છે. અને મેં અહીંયા તડકાની અંદર મેથી દાણા અને કસૂરી મેથી એડ કરી છે. હવે તમે જો તડકાની અંદર જે લીલી મેથી આવે છે પાન નાના નાના કટ કરીને એડ કરવા માંગો તો એ પણ કરી શકો, પણ આ એકદમ ડિફરન્ટ છે
અને એકદમ ટેસ્ટમાં અલગ જ ટેસ્ટ આપે છે. તો એકવાર બનાવી જોજો અને પછી કહેજો કે કેવી બની હતી. હવે આ કઢી છે ને પહેલાં પણ ઘણી બધી ઉકળી છે અને હજુ પણ આ તડકો કર્યા પછી પણ આપણે ઘણી ઉકાળીશું, જેથી કરીને એકદમ સરસ થિકનેસમાં થઈ જાય. જે રનિંગ આપણે કઢી બનાવીએ એ ફોર્મમાં આવી જાય ત્યાં સુધી આ કઢીને આપણે ઉકાળીશું, એકદમ સરસ પાકવા દેશું તો ટેસ્ટ પણ બધા મસાલાનો અંદર ભળી જશે. તો લગભગ ઓલમોસ્ટ આપણી કઢી હવે બનીને તૈયાર થઈ ગઈ છે. અને ગળપણ માટે નાખવા માંગતા હોય તો ગોળ પણ નાખી શકો અને ખાંડ પણ નાખી શકો. બીજી બાજુ આપણે ખીચડી જે બનાવી એના તડકા માટેની તૈયારી કરીશું. તો જોઈ શકો છો એકદમ ઢીલી આ ખીચડી એકદમ ઢીલી હોય છે, એટલે આ રીતે એકદમ ઢીલી એવી આ ખીચડી બનીને તૈયાર છે. આમ બી તમે આમાં ઘી એડ કરીને ખાઈ શકો, પણ તડકા સાથે મજા પડી જાય છે. એટલે થોડું એવું આપણે તેલ ગરમ કરી દઈશું, રાઈના દાણા, અને એવી જ રીતે આપણે જીરું પણ એડ કરી દઈશું, એક સૂકું લાલ મરચું, લીમડાના પાન, અને આમાં પણ આપણે ઓનિયન એડ કરીશું. તો આમાં પણ એક નંગ ઓનિયનને મેં બારીક કાપેલો છે, મોટા એક નંગને બારીક કાપી અને આની અંદર મિક્સ કરેલો છે. તો હવે આ બરાબર આપણે થવા દઈશું. ઓનિયન થોડો ગુલાબી રંગ થાય, બ્રાઉન થાય, ત્યાર પછી આપણે આમાં પણ જે મરચું છે ખાંડેલું લસણવાળું એ એડ કરી દઈશું. તો આ રીતે આ લસણવાળી ચટણી સાથે આને એકદમ 1-1.5 મિનિટ આવન થવા દેશું અને પછી ટામેટું એડ કરી દઈશું. તો ટમેટો જે 2 નંગ મોટા ટામેટાને બારીક કાપેલા છે એ પણ સાથે જ આપણે મિક્સ કરી દઈશું અને એકદમ સરસ આનો તડકો બનાવી લઈશું. તો ટામેટાં એડ કર્યા પછી આને 3થી 4 મિનિટ માટે આપણે થવા દેવાનું છે, જેથી કરીને આ ટામેટાં છે એકદમ ગળી જાય અને ટામેટાં જલ્દીથી કૂક થઈ જાય. એટલા માટે આપણે થોડું ટેસ્ટ અકોર્ડિંગ ખીચડીમાં આપણે જ્યારે બાફી ત્યારે પણ મીઠું એડ કર્યું હતું અને આમાં આપણે આ મસાલા પ્રમાણેનું મીઠું એડ કરી દઈશું. તો થોડું એવું મીઠું એડ કર્યું છે અને મરચું થોડું ઘરનું જે આવે છે મીડિયમ સ્પાઇસી એ પણ થોડું અડધી ચમચી આમાં એડ કરી દઈશું અને થોડો અડધી ચમચીથી પણ થોડો ગરમ મસાલો પણ આમાં જ આપણે એડ કરી દઈશું અને બધું બરાબર જેમ આપણે શાક બનાવીએ એ જ રીતે આને થવા દઈશું. તો 2થી 4 મિનિટ આને આમ જ કૂક કરવાનું છે, જેથી કરીને જે ટામેટાં છે એકદમ સરસ સોફ્ટ થઈ જાય, એકદમ એકરસ થઈ જાય. તો આ બધા મસાલા એડ કર્યા પછી આને બરાબર આપણે આમ જ મિક્સ કરવાનું છે, જેથી કરીને મસાલો છે એ દાઝે નહીં અને એકદમ સરસ આ જે આપણો તડકો છે એ બનીને તૈયાર થાય. તો લગભગ ઓલમોસ્ટ આપણો આ જે મસાલો છે એ તૈયાર થઈ ગયો છે. બીજી બાજુ ખીચડી રાખી છે, એમાં જે આ તડકો છે એ આપણે એડ કરી દઈશું. એ જ વાસણમાં આ તડકો આપણે એડ કરી દઈશું અને પછી એકદમ સરસ આને ફેટી લઈશું, જેથી કરીને એકદમ ટેસ્ટફુલ એવી જે કાઠિયાવાડી ખીચડી કે ને એ ખીચડી બનીને તૈયાર થશે. હવે જે કાઠિયાવાડી ગુજરાતી હશે ને એને તો આ સ્ક્રીન પર જે ફૂટેજ ચાલે છે એ જોઈને જ મોઢામાં પાણી આવી જશે, કારણ કે કાઠિયાવાડી લોકો હોય ને એ કઢી ખીચડીના શોખીન હોય ખાવાના, એટલે ટેસ્ટફુલ જો કઢી ખીચડી મળી જાય તો કાંઈ ન જોઈએ. તો આ ખીચડીની અંદર જ્યારે મસાલો મિક્સ કરો ત્યારે આ રીતે ફેટવાનું છે, એકદમ સરસ આ ખીચડીને ફેટી લેવાની છે, મતલબ કોઈ પણ દાણો આખો ના રહે એ રીતે ફેટવાની છે. અને તૈયાર છે આપણી આ એકદમ સરસ ટેસ્ટફુલ એવી કાઠિયાવાડી ખીચડી અને કઢી. તો સર્વ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જ્યારે રેસ્ટોરન્ટમાં જાઓ છો કે ઢાબા પર જાઓ છો, કઢી ખીચડી મંગાવો છો ને એ આ જ હોય છે. તો ત્યાં આપણે કઢી ખીચડી ભાવતી હોય છે ને ઘરે આ રીતે બનતી નથી હોતી, પણ આટલા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આની અંદર એડ થાય તો 1 નંબર ખીચડી અને કઢી બનીને તૈયાર થાય છે. તો ફરી પાછા આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.